જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ટ્રિંગલ અમેરિકન ફ્લેવરમાં આઈસ્ક્રીમ. તો તેના માટે મેં એક અમેરિકન ફ્લેવરનું ટ્રિંગલનું આઈસ્ક્રીમનું પેકેટ લીધું છે. તેને આપણે 500 ગ્રામ અમૂલ ગોલ્ડ કે બીજું કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધ હોય તેની અંદર આપણે એ પાવડરના પેકેટને આપણે અંદર ઉમેરી દઈશું. તો અંદર પિસ્તા કલરનો જે પાવડર છે તેને આપણે દૂધમાં ઉમેરી દઈશું. દૂધમાં ઉમેરાઈ જાય પછી તેને આપણે સારી રીતે હલાવીને આપણે બધું પાવડર છે તે અંદર મિક્સ કરી દઈશું. પછી ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ગરમ કરી લઈશું અને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને દૂધને આપણે સતત હલાવતા રહીશું. હવે તેની અંદર આપણે 1 ચમચો જેટલી આપણે ઘરની દૂધની મલાઈ છે તે અંદર ઉમેરીશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણું દૂધ છે તે હવે ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે. દૂધને આપણે સતત હલાવતા રહીશું, નહીંતર પાવડર છે તે નીચે બેસી જશે. એટલે આપણે તેને સતત હલાવતા રહીશું. તો આપણું દૂધ છે તે સરસ ઘટ થઈ ગયું છે. ચમચાની પાછળ જોઈએ તો તે એકદમ ચોંટી જાય છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને અડધો કલાક સુધી આપણે તેને ઠંડુ થવા દઈ દઈશું. ઠંડુ થઈ જાય એટલે તેની અંદર આપણે કાજુ બદામ પિસ્તાની જે કતરન છે તે અંદર આપણે ઉમેરી દઈશું અને થોડી તૂટી ફૂટી અંદર ઉમેરીશું. આપણે તેનાથી તેનો ફ્લેવર છે તે બહુ સારો આવે છે. થોડી તૂટી ફૂટી પણ અંદર આપણે ઉમેરીશું અને તે બધું હલાવીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેને આપણે એરટાઈટ એક ડબ્બામાં તેને આપણે લઈ લઈશું. પછી તેની ઉપર આપણે પાછું કાજુ બદામ પિસ્તાની કતરન છે તે ઉપર વેરીશું અને થોડી તૂટી ફૂટી પણ આપણે ઉપર નાખીશું. પછી ડબ્બાનું ઢાંકણ છે તે આપણે બંધ કરી અને 7 થી 8 કલાક માટે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું. તો આપણે તેને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો 7 થી 8 કલાક થઈ જાય પછી તેને આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી અને તેને જોઈ લઈશું. તો આપણો આઈસ્ક્રીમ છે તે સરસ રીતે જામી ગયો છે. તેને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણો ટ્રિંગલનો અમેરિકન ફ્લેવરમાં આઈસ્ક્રીમ. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.